હેલો એવરીવન, હું ડોક્ટર કમલેશ. આજે આપણે વાત કરીશું બાળકોમાં નેબ્યુલાઇઝેશન સંબંધિત ફેલાયેલા થોડા મિથ અને ફેક્ટ વિશે. મિથ નંબર 1, નેબ્યુલાઇઝેશન કરાવવાની આદત પડી જાય છે. ઘણા માતા પિતા ચિંતા કરે છે કે નેબ્યુલાઇઝેશન એક વખત શરૂ થયા પછી બાળકને લાઈફ ટાઈમ જરૂર પડશે. આ વસ્તુ તદ્દન ખોટી છે. નેબ્યુલાઇઝેશન એક માત્ર દવા પહોંચાડવાની રીત છે, એ કોઈ હેબિટ ફોર્મિંગ થેરાપી નથી. જ્યારે લંગ સુધી ઝડપથી દવા પહોંચાડવાની જરૂર હોય ત્યારે જ આપણે આપીએ છીએ. મિથ નંબર 2, નેબ્યુલાઇઝેશન બહુ સ્ટ્રોંગ હોય છે અને એની સાઇડ ઇફેક્ટ વધારે હોય છે. આ વસ્તુ તદ્દન ખોટી છે. નેબ્યુલાઇઝેશનની દવા ફક્ત લંગ સુધી જ કાર્ય કરે છે, બોડીના સર્ક્યુલેશનમાં ખૂબ જ ઓછી જાય છે. એટલા માટે આપણે સિરપ જે આપીએ છીએ એના કરતાં ઘણી જ ઓછી સાઇડ ઇફેક્ટ હોય છે. ઇન્ફન્ટથી લઈને મોટા બાળકો સુધી 100% સેફ છે. મિથ નંબર 3, નેબ્યુલાઇઝેશન એટલે અસ્થમા જ. ના, આવું નથી. નેબ્યુલાઇઝેશન આપણે વાયરલ બ્રોન્કાઇટિસ, સિઝનલ કફિંગ, ચેસ્ટ કન્જેશન, એલર્જી રિલેટેડ વીઝ, આ બધાની અંદર આપણે ટેમ્પરરી નેબ્યુલાઇઝેશનની જરૂર પડે છે. નેબ્યુલાઇઝેશન એટલે અસ્થમા નથી. મિથ નંબર 4, સ્ટીમ આપીએ તો નેબ્યુલાઇઝેશન આપવાની જરૂર પડતી નથી. ના, આ વસ્તુ ખોટી છે. સ્ટીમ માત્ર નોઝ અને થ્રોટ સુધી જ કામ કરે છે. નેબ્યુલાઇઝેશન સીધું લંગ સુધી દવા પહોંચાડવાનું કામ કરે છે. તો ચેસ્ટમાં અવાજ, વીઝિંગ, શ્વાસ ચડે અથવા તો એવા સમયે સ્ટીમ કામ કરતો નથી. એ સમયે આપણે હંમેશા નેબ્યુલાઇઝેશન જ આપવું પડે છે. મિથ નંબર 5, વારંવાર નેબ્યુલાઇઝેશન કરાવવું એ ઘણું જ અનસેફ છે. ના, જો પ્રોપર ડોઝ અને ડ્યુરેશન ડોક્ટર નક્કી કરે એ પ્રમાણે જ આપણે નેબ્યુલાઇઝેશન આપીએ તો એ સંપૂર્ણપણે સેફ છે. કેટલા બાળકોને વર્ષમાં 2 કે 3 વખત વાયરલ ઇન્ફેક્શન દરમિયાન નેબ્યુલાઇઝેશન આપવું પડતું હોય છે, જે એબ્સોલ્યુટલી નોર્મલ છે. નેબ્યુલાઇઝેશન કરતા બાળકને સુડાવીને જ આપવું જોઈએ. ના, દવાની અસર જો સરસ રીતે પહોંચાડવી ફેફસા સુધી તો બાળકને અપરાઇટ પોઝિશનમાં બેસાડીને પ્રોપર આપવું જોઈએ, તો જ એને લંગ સુધી પહોંચશે. સુડાવવાથી દવાની અસર અડધી થઈ જતી હોય છે. નેબ્યુલાઇઝેશન અંગે ઘણા મિથ સોશિયલ મીડિયા દ્વારા ફેલાય છે, પણ સાચો ટ્રુથ એ જ છે કે તે બહુ ઇફેક્ટિવ, સેફ અને એવિડન્સ બેઝડ ટ્રીટમેન્ટ છે, પણ જ્યારે ડોક્ટર સલાહ આપે ત્યારે.